ભાજપના ગઢ ગણાતા ઝાલોદ નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકો પર 108 ઉમેદવારો મેદાને છે, જેમાં ભાજપના 27, કોંગ્રેસના 14 અને આપના 11 ઉમેદવારો છે। છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી આ નગરપાલિકા મામલતદાર હસ્તક હતી। જોકે રોડ, રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓને લઈને ત્રાહિમામ પોકારી રહ્યા છે। ઝાલોદ નગરમાં ઊભા છે। ઝાલોદ નગરની વાત કરીએ, કારણ કે અહીંયા નગરપાલિકાની ચૂંટણી થવાની છે। નગરની વાત કરીએ તો નગરની અંદર નળ, ગટર અને રોડ, રસ્તા આમ જે પ્રાથમિક સુવિધાઓ હોય છે, શું કહેશો નગરની સમસ્યાઓ વિશે આપ? નગરપાલિકાની સમસ્યાને લઈને તો 2 વર્ષથી નગરપાલિકા બાકાત હતી, બરાબર। 2 વર્ષથી નગરપાલિકા બાકાત હોવાના કારણે બી ગુજરાત સરકારને ભાજપ સરકારે કામ કર્યું છે। એના પછી હવે જે ચૂંટણીની જાહેરાત કરી છે, એના પછી બી જે ભાજપના કાઉન્સિલરો છે, જે અગાઉ હતા 2 વર્ષ પહેલાં, એ બી પાછા એમને મેન્ડેટ આપ્યા છે। એ લોકો કામ કર્યું છે। અને અમારે સાંઈ મંદિર છે, ત્યાં બાજુ 200 થી 250 આવાસ યોજનાની અમે લાભ આપ્યો છે। ઉજ્જવલા યોજનાનો લાભ આપ્યો છે। ગટર, નળ, રસ્તા, લાઇટનું બધી અમે સુવિધા આપી છે ભાજપ સરકારે। અહીંયા લઈને તો જેટલી બી આમ આદમી છે, કોંગ્રેસ છે, એના કોઈ કામ દેખાતું નથી, બરાબર। મારી જનતાને એટલી જ અપીલ છે કે આવનારી આ જે ચૂંટણી ચાલે છે, એમાં તમારે વોટિંગ કરવું હોય તો વોટ એવી જગ્યાએ નાખો કે તમારા કામમાં જાય। ભાજપનો ગઢ ગણાય છે, પરંતુ ગયા ટર્મની વાત કરીએ તો અહીંયા 2.5 વર્ષ સુધી કોંગ્રેસે શાસન કર્યું હતું। કેવું રહ્યું કોંગ્રેસનું 2.5 વર્ષનું શાસન? કોંગ્રેસનું એવું જ છે। ભાજપના જે ખરું એ જોરદાર કામ થયું છે મોદી સરકારમાં। બધાની આવાસ યોજના મળી છે, 3.5 લાખની લોન, એનામાં મસ્ત રહ્યું છે। જે સમસ્યાઓ છે એના વિશે આપણે વાત કરીશું કે ઝાલોદ નગરની અંદર કઈ કઈ સમસ્યાઓ હાલ જોવા મળી રહી છે। શું કહેશો નગરની સમસ્યાઓ વિશે? તમામ કામ કર્યા છે મોદી સરકારે, મકાન હકાન બધું અપાયું છે। ઝાલોદ નગરની અંદર વાત કરીએ તો હાલ આપણે જોઈ શકીએ છીએ કે કેટલીક જગ્યાએ ઠેર ઠેર ગંદકીના અંબાર દેખાય છે, રોડ રસ્તાઓ તૂટેલા છે। શું કહેશો આ વિશે આપ? હવે એના અંદર એવું છે, ભારતીય જનતા પાર્ટીએ કામ સારા કર્યા છે ને ઘરે ઘર હરેક કોમને મકાનો બી આપ્યા છે 3.5 લાખ રૂપિયાના, ને કામ એમનું સારું છે। જે ગંદકી હતી એ ગંદકીથી બી મુક્ત થઈ ગયા છે ને એમનું કામ બિલકુલ સારું છે ભારતીય જનતા પાર્ટીનું। ને નગરપાલિકા જે ચૂંટાયેલા છે કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટીના, એમ બી એમનું કામ બી સારું છે ને એમનો વિકાસ બી સારો છે। એના અંદર અમે બધા સંમત છે। અમે તો હું મત આલીએ અમે તો સાહેબ એક જ વોર્ડમાં છીએ। જે લોકોને જેમ ગલે ઉતરે એમ કરે। બધાના દિમાગ તો એ ઘરકા છે નથી। આ 5 આંગળી તો એ ઘરકી છે નથી। જેને જેમ કરવું હોય, જેમ કિસ્મતમાં લખેલું છે એમ ભોગવવાનું છે, પણ આ સારું નથી। ભાજપના જે ઉમેદવાર છે એ આપ કહો છો કે બધા આ વખતે ખૂબ જ ભ્રષ્ટાચાર થયું છે, આ થયું છે। આ વખતે ચૂંટણીમાં આપ કોને જીતાવવાની એ રાખશો? ભાજપના આવી જાય ને કામ કરે તો સારું, નહીં તો બોડી બનાવવી જોઈએ। બધા લોકોએ ચમકવું જ જોઈએ, મરવા માટે એનું ચમકવાનું। મોત આવેગા તો ભગવાનના ઘેરથી આવેગા। માણસ કોઈને કોઈ મારી શકતું નથી। 18મી તારીખે ખબર પડશે કે કોણ જીત્યું અને કોણ ઝાલોદના વિકાસની અંદર પોતાનું યોગદાન આપશે। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV, દાહોદ। છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસન કરી રહ્યા છે। નગરપાલિકામાં જે કામ થવા જોઈએ થયા છે કે નથી થયા, આપ શું કહેશો? કામ તો થયા છે, પણ અમુક કામોમાં તકલીફો પબ્લિકને જાહેરમાં આ ટ્રાફિકની સમસ્યા બહુ નડે છે, એના મુદ્દે જોવા જેવું છે। બીજું ઉનાળામાં અમુક વાર પાણીની સમસ્યાઓ સર્જાય છે, એ બાબતે ધ્યાન રાખવા જેવું છે તંત્ર દ્વારા। અને 2-2.5 વર્ષથી ઝાલોદ પાલિકામાં ચૂંટણી હાલ પૂરતી હવે સર્જાય છે 2-2.5 વર્ષ પછી। તો ત્યાર સુધી આપણા જે અમારા કાઉન્સિલરો જે હતા એમને ભાજપ પેનલ દ્વારા સારું કામ કર્યું છે। 2-2.5 વર્ષમાં કામગીરી એમની સારી રહી છે, પણ તંત્ર દ્વારા ટ્રાફિકના મુદ્દે અને બીજા 2-4 મુદ્દાઓ એવા છે જેમાં જોવા જેવું છે એ બાબતે। નગરમાં જે સમસ્યાઓ સર્જાય છે, જેમ કે ટ્રાફિકની વાત કરીએ, ગંદકીની વાત કરીએ, રોડ રસ્તાની વાત કરીએ, તો કેવા ઉમેદવારો આપ ઈચ્છો છો કે ઝાલોદના નગરના ઉત્થાન માટે હોવા જોઈએ? આપ કેવા ઉમેદવારોને ચૂંટીને લાવશો? ઉમેદવાર તો એવા જ હોવા જોઈએ જે પબ્લિકનું ધ્યાન રાખે, સમાજનું ધ્યાન રાખે, લોકોના શું મુદ્દા છે એના ઉપર કામ કરે, એવા ઉમેદવારોની જરૂર છે।
ઝાલોદની વાત કરીએ તો ઝાલોદમાં કુલ 7 વોર્ડ છે અને 7 વોર્ડમાં 28 બેઠક માટે 108 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 27 ભાજપે કર્યા છે, 14 કોંગ્રેસે અને 11 આમ આદમી પાર્ટીના છે, એટલે કે 56 ઉમેદવારો અપક્ષના છે. તો કેવા ઉમેદવારો ઝાલોદના વિકાસ માટે હોવા જોઈએ, આપ શું કહેશો કાકા? હા સાહેબ, હું નાથોભાઈ અગ્રવાલ, રામજીલાલ અગ્રવાલ બોલું છું. 10-12 વર્ષથી ઝાલોદમાં કોઈ જ જાતનું કામ થતું નથી. ગંદકી એટલી છે, પેશાબ કરવાની કોઈ જ જગ્યા નથી ગામમાં. આખા ગામમાં ફરો તો 5 કિલોમીટરનો એરિયા છે, એનામાં ઉતરવાનું કોઈ ઠેકાણું નહીં મળે, બધું વેચી ખાઈ ગયા. અને બીજું સાફ સફાઈ કંઈ નહીં મળે. અને ભૂગર્ભ ગટર યોજના જે કરી હતી એનામાં બી કોઈ ઠેકાણા નથી. અને એટલી બધી ગંદકી છે ને એટલો બધો ટ્રાફિક છે સાહેબ કે અમારા કમરના પાસળા તૂટી ગયા છે. ઝાલોદ માટે એક પૈસાનું કોઈ કામ નહીં થતું. અને પૈસા ક્યાં જાય છે ક્યાં નથી જતા એનું ચેકિંગ કરવું જોઈએ. પૈસા કઈ ગયા આજ સુધીના થયા નથી. ભ્રષ્ટાચારો ખૂબ થયા છે અને લોકો અહીંયા ખૂબ જ પરેશાન છે. લોકો વિચારી રહ્યા છે કે અહીંયા ભ્રષ્ટાચાર ના થાય અને વિકાસ થાય. આપ શું કહેશો આ વખતે? આ વખતે નગરપાલિકાની ચૂંટણી છે તો તેમાં ભ્રષ્ટાચાર ના થાય અને વિકાસ થવો જોઈએ, ગામનો સારો વિકાસ થવો જોઈએ, બસ એ જ આશા છે. કેવા ઉમેદવારને આપ ચૂંટવા માંગો છો? જે ઉમેદવાર ચૂંટાઈને કામ કરે, લોકોની સાથે રહે જાહેરમાં બધી જ રીતે અને લોકોની સેવા કરે, દરેક સમસ્યાઓ લોકોનું નિરાકરણ લાવે. તો ટૂંકમાં લોકોનું એવું કહેવું અને માનવું છે કે જે ઝાલોદના વિકાસ માટે કામ કરે એવા ઉમેદવારને એ લોકો ચૂંટવા માંગે છે. આ વખતે ચૂંટણી 16મી તારીખે થશે ને 18મી તારીખે એના પરિણામો આવશે. હાલ તો બધા ચૂંટણીમાં જોતરાયેલા છે, એટલે એમ કહી શકાય કે ખૂબ જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને 18મી તારીખે ખબર પડશે કે કોણ જીત્યું અને કોણ ઝાલોદના વિકાસની અંદર પોતાનું યોગદાન આપશે. ભૂપેન્દ્ર ચૌધરી, GSTV, દાહોદ.